હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તીખા પુડલાની રેસીપી. ડિટેલ રેસીપી જોવા માટે મારી ચેનલની વિઝિટ કરો. જાળીદાર અને એકદમ સોફ્ટ પુડલા બનાવવા માટે 2 કપ ચણાનો લોટ લઈશું. મસાલામાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું. હિંગ અને અજમો એડ કરવાથી પુડલા પચવામાં એકદમ હળવા રહે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધેલું છે, તેને આપણે થોડું થોડું કરીને એડ કરી દઈએ. પુડલાનું બેટર બનાવતી વખતે હંમેશા એકસાથે પાણી એડ ન કરવું, નહીં તો ચણાના લોટના ગાંઠા પડી જશે. હવે બેટરને 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. 15 મિનિટ બાદ તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. સાથે તેમાં ડુંગળી અને ટમેટું પણ એડ કરી દઈએ. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને મીડિયમ કન્સિસ્ટન્સી જેવું બેટર તૈયાર કરી લઈએ. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલા સોડા એડ કરી દઈએ. હવે લોઢીમાં પુડલા પાથરી લઈએ. તેને બંને સાઈડથી શેકી લઈએ. તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ પુડલા.